આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું કિશોર પી ફુદાણી આઈટીઆઈ ખાતે ચાલતા સર્વેયર ટ્રેડના સર્વેઇંગના પ્રકારો અને વર્ગીકરણ વિશે તમને માહિતી આપીશ. આજનો આપણો જે ટૉપિક છે એ છે સર્વેઇંગના પ્રકારો અને વર્ગીકરણ. સર્વેક્ષણનો ઉપયોગ વિવિધ હેતુઓમાં વર્ગીકૃત કરી શકાય છે. સર્વેક્ષણનું વર્ગીકરણ, ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિઓ, સર્વેક્ષણ માટે વપરાતા સાધનો, સર્વેક્ષણના હેતુ અને ક્ષેત્રની પ્રકૃતિના આધારે કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ એક ચાર્ટ છે. ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ એટલે કે સર્વેઇંગનું વર્ગીકરણ. એમાં સૌથી પહેલું છે એ નેચર ઓફ વર્ક્સ, બીજા નંબરનું છે પર્પસ, ત્રીજા નંબરનું છે મેથડ, ચોથા નંબરનું છે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ. જો આપણે પહેલું જોઈએ નેચર ઓફ વર્ક, તો એની અંદર પણ 4 ભાગો છે. મરીન હાઇડ્રોલોજી સર્વે એટલે કે પાણીમાં સર્વે કરવાનું, એરિયલ સર્વે એટલે કે આકાશથી સર્વે કરવાનું, એસ્ટ્રોનોમિકલ સર્વે એટલે કે તારાઓનું સર્વે, લેન્ડ સર્વે એટલે જમીન સર્વે. જો આપણે જોઈએ લેન્ડ સર્વે, તો લેન્ડ સર્વેમાં પણ 4 ભાગો આપેલા છે: ટોપોગ્રાફિકલ સર્વે, કેડેસ્ટ્રલ સર્વે, સિટી સર્વે અને એન્જિનિયરિંગ સર્વે. જ્યારે એન્જિનિયરિંગ સર્વેમાં પણ 3 ભાગો છે: રિકન્સિસ્ટન્ટ સર્વે, પ્રિલિમિનરી સર્વે અને લોકેશન સર્વે. આ જે બધા સર્વે છે એ નેચર ઓફ વર્ક એટલે કામના પ્રકારના આધારે વર્ગીકૃત કરેલા છે. જો બીજા નંબરનું જોઈએ પર્પસ એટલે કે સર્વેઇંગના હેતુ, કયા હેતુ માટે સર્વે કરવામાં આવે છે. માઇન સર્વે, જીઓલોજીકલ સર્વે, આર્કિયોલોજીકલ સર્વે અથવા મિલિટરી સર્વે. આ 4 સર્વે એટલે પર્પઝ ઓફ સર્વે એટલે કે સર્વેઇંગના હેતુ દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલ છે. ત્રીજા નંબરનું છે આપણું મેથડ્સ એટલે કે રીતો. રીતોમાં બે પ્રકારમાં વર્ગીકૃત કરેલ છે સર્વેને: ટ્રાયંગ્યુલેશન સર્વે અને ટ્રાવર્સ સર્વે. ટ્રાવર્સ સર્વે અને ટ્રાયંગ્યુલેશન સર્વે એ 2 રીતો છે સર્વેઇંગ કરવાની. ચોથા નંબરનું છે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ એટલે કે સર્વેમાં વપરાતા સાધનોના આધારે સર્વેઇંગને વર્ગીકૃત કરવામાં આવેલ છે. જેમાં ચેન સર્વે છે, કંપાસ સર્વે છે, પ્લેન ટેબલ સર્વે છે, લેવલિંગ સર્વે છે અને થિયોડોલાઇટ સર્વે છે. એમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે સર્વેઇંગને 5 ભાગોમાં વર્ગીકૃત કરેલ છે. તો ટોટલ સૌથી મેન આપણા જે છે નેચર ઓફ વર્ક, પર્પસ, મેથડ અને ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ. આ બધા સર્વે વિશે અત્યારે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ફિલ્ડ. ફિલ્ડ સર્વેક્ષણના નેચરના એટલે કે પ્રકારના આધારે વર્ગીકરણ. આપેલ વિસ્તાર એટલે કે લેન્ડની યોજના અને નકશા તૈયાર કરવા માટે જમીન પર જમીન સર્વેક્ષણ કરવામાં આવે છે. જમીન સર્વેક્ષણને આપણે 3 ભાગમાં વહેંચેલો છે એટલે એના 3 પ્રકાર છે:
સૌથી પહેલો છે ટોપોગ્રાફિકલ સર્વે. ટોપોગ્રાફિકલ સર્વે એટલે નેચરલ ફીચર્સ એટલે કે પ્રાકૃતિક સંસાધનો જેવા કે નદીઓ, સરોવરો, જંગલો, ટેકરીઓ વગેરે નક્કી કરવા માટે થાય છે. તેમજ આર્ટિફિશિયલ ફીચર્સ એટલે કે માનવ સર્જિત માળખાઓ જેવા કે રસ્તા, રેલવે, કેનલ, શહેરો, ગામડા વગેરે માટે થાય છે. આને આપણે ટોપોગ્રાફિકલ સર્વે તરીકે ઓળખીએ છીએ. લેન્ડ સર્વેમાં બીજા નંબરનું જે છે એ છે કેડેસ્ટ્રલ સર્વે. કેડેસ્ટ્રલ સર્વે શેના માટે થાય છે? કેડેસ્ટ્રલ સર્વે પ્રોપર્ટી લાઇન નક્કી કરવા માટે, એરિયાની ગણતરી કરવા માટે, રાજ્યો અને નગરપાલિકાઓની બાઉન્ડ્રી નક્કી કરવા માટે કેડેસ્ટ્રલ સર્વે કરવામાં આવે છે. લેન્ડ સર્વેમાં જે ત્રીજા નંબરનું જે છે એ છે સિટી સર્વે. શહેરના રસ્તાઓ, પાણી પુરવઠાની પાઇપલાઇનો, ગટર લાઈનો વગેરે જેવા એન્જિનિયરિંગ કાર્યો માટે સિટી સર્વે કરવામાં આવે છે. જે સિટી સર્વેની ઓફિસ દરેક નગરપાલિકામાં આવેલી હોય છે. લેન્ડ સર્વે પછી સેકન્ડ નંબરનું જે છે એ છે એસ્ટ્રોનોમિક સર્વે. એસ્ટ્રોનોમિક સર્વે એટલે શું થાય? આ સર્વેક્ષણ અક્ષાંશ, રેખાંશ, લંબાઈ, સ્થાનિક સમય વગેરેને નિર્ધારણ માટે કરવામાં આવે છે. જેમાં સૂર્ય કે અન્ય સ્થિર તારાઓનો ઉપયોગ કરી પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ કે રેખાનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. જે એને આપણે એસ્ટ્રોનોમિક સર્વે કહીએ છીએ. ત્રીજા નંબરનું જે છે એ છે હાઇડ્રોગ્રાફિક ઓર મરીન સર્વે. હાઇડ્રોગ્રાફિક ઓર મરીન સર્વે એટલે આ સર્વે તળાવ, નદી, તટવર્તી ક્ષેત્રો, પાણીની સપાટી પર અથવા તેની નજીક હાથ ધરવામાં આવે છે. માટે આ સર્વેમાં પાણીના કાંઠાના કિનારે રેખાઓનો સમાવેશ થાય છે. નદીનો ડિસ્ચાર્જ માપવો, દરિયા કિનારા અને નદી કાંઠાનું સર્વેક્ષણ, દરિયાની ઊંડાઈ માપવી વગેરે આ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે. ચોથા નંબરનું જે છે એ છે એરિયલ સર્વે. એરિયલ સર્વે એટલે હવાઈ મથક પરથી વિમાન સર્વે હાથ ધરવામાં આવે છે. એરિયલ કેમેરા જમીનના ઓવરલેપિંગ સ્ટ્રીપમાં પૃથ્વીની સપાટીના ફોટોગ્રાફ લે છે. આ સર્વેને ફોટોગ્રાફિક સર્વે તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જોઈશું સર્વેક્ષણના હેતુના આધારે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન બેઝડ ઓન પર્પસ. જ્યારે સર્વેક્ષણ કોઈ હેતુ માટે કરવામાં આવે તો એને આપણે વર્ગીકૃત કઈ રીતે કરીશું? સૌથી પહેલાં છે એન્જિનિયરિંગ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ રસ્તા, જળાશયો, પાણી પુરવઠા, ગટર લાઈનો વગેરે જેવા એન્જિનિયરિંગ કામો માટેના રાશિ અને અન્ય માહિતી મેળવવા માટે કરવામાં આવે છે.
બીજા નંબરનું હેતુ છે જીઓલોજિકલ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ સપાટી અને સપાટીની નીચે રહેલ ખનિજો અને ખડકોને શોધવા તેમજ ભૂમિમાં રહેલ ખામી અને ભૂપ્રદેશની ભૌગોલિક સુવિધાઓ મેળવવા માટે કરવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં વિવિધ સ્તરો અંગે માહિતી આ સર્વે દ્વારા મેળવવામાં આવે છે. પર્પઝના આધારે એટલે જે ત્રીજા નંબરનું આપણે વર્ગીકૃત કરીએ એ છે માઇન સર્વે. ખાસ સર્વેક્ષણોમાં સપાટી અને ભૂગર્ભ સર્વેક્ષણનો સમાવેશ થાય છે. તે ખનિજ સંપત્તિઓના સંશોધનો માટે અને ટનલિંગ અને ખાણકામ સાથે સંકળાયેલા અન્ય ઓપરેશનને માર્ગદર્શન આપવા માટે કરવામાં આવે છે. તેમજ જમીનમાં રહેલા ખનિજ તત્વોને શોધવા માટે પણ આ સર્વે કરવામાં આવે છે. ચોથા નંબરનું જે હેતુ છે એ છે આર્કિયોલોજિકલ સર્વે. આ પ્રકારનું સર્વેક્ષણ પ્રાચીન કાળના અવશેષો અને પુરાતન ચીજવસ્તુઓ જેવી કે સાંસ્કૃતિક રાજ્યો, કિલ્લાઓ, મંદિર વગેરેને શોધવા માટે હાથ ધરવામાં આવે છે. નેક્સ્ટ જે છે એ છે મિલિટરી સર્વે. લશ્કર પાસે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક એપ્લિકેશન છે. આ હેતુ માટે એરિયલ સર્વે હાથ ધરવામાં આવે છે. આર્મી કામગીરીના હેતુસર વ્યૂહાત્મક સ્થિતિને શોધવા માટે તે હાથ ધરવામાં આવે છે. હવે આપણે જોઈશું પદ્ધતિઓ પર આધારિત વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન બેઝડ ઓન મેથડ. જ્યારે કોઈ સર્વેક્ષણની રીતો માટે જો એને વર્ગીકૃત કરી શકાય તો એને બે ભાગમાં વર્ગીકૃત કરાય છે. સૌથી પહેલો છે ટ્રાયંગ્યુલેશન સર્વે. ટ્રાયંગ્યુલેશન એ સર્વેક્ષણની એક મૂળભૂત પદ્ધતિ છે. જ્યારે મોટા વિસ્તારનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે આખા વિસ્તારને ત્રિકોણમાં વહેંચી દેવામાં આવે છે. ત્યારબાદ માપણી કરવામાં આવે છે જેને ટ્રાયંગ્યુલેશન મેથડ કહે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પોઈન્ટ ABC જે છે એ એક ટ્રાયંગલ છે જેનું આપણે માપ શોધવાનું છે. પણ એ બહુ મોટો એરિયા છે અને એમાં માપવાથી ત્રુટિ વધારે થાય. એટલા માટે આપણે એને પહેલાં નાના ટ્રાયંગલમાં વહેંચી દીધો છે PQRમાં. એવી રીતે આપણે PQRને પણ એક નાના ટ્રાયંગલ XYZમાં વહેંચી દીધો છે. હવે આપણી પાસે ઘણા બધા નાના નાના ટ્રાયંગલ છે જેનાથી આપણે બધા ટ્રાયંગલનો સરવાળો કરીને ક્ષેત્રફળ લઈશું. ક્ષેત્રફળનો સરવાળો કરીને ટ્રાયંગલ ABCનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આ રીતને આપણે ટ્રાયંગ્યુલેશન સર્વેની મેથડ કહી છે. બીજા નંબરની જે મેથડ છે સર્વેઇંગ કરવાની એ છે ટ્રાવર્સિંગ મેથડ. ટ્રાવર્સ એ ઘણી બધી સર્વે લાઇન્સનું માળખું છે. તે ખુલ્લું અથવા
બંધ પણ હોઈ શકે છે. આ મેથડમાં લાઇનની લંબાઈ સાંકળ કે માપપટ્ટી વડે માપવામાં આવે છે, તેમજ દિશાઓ અને ક્ષિતિજ ખૂણાઓ કંપાસ અથવા થિયોડોલાઇટ દ્વારા માપવામાં આવે છે. જ્યારે સર્વેક્ષણ વિસ્તાર મોટો અને અસમતલ હોય ત્યારે વિસ્તારને માળખું તૈયાર કરીને માપવામાં આવે છે, જેને ટ્રાવર્સ સર્વે કહેવાય છે. તમે જોઈ શકો છો આ એક ટ્રાવર્સ એક માળખું છે, બ્લુ લાઇનનું જે બનેલું છે એનું આપણે સર્વે કરવાનું છે. એ બધી લાઈનોનું આપણે માપ લેવાનું છે અને એ બધી લાઈનો વચ્ચે જે ખૂણા છે એ ખૂણા પણ આપણે જાણવા છે, જે આપણે થિયોડોલાઇટથી આપણે એના બે લાઈનો વચ્ચેના ખૂણા માપી શકીશું અને ચેન અથવા ટેપથી આ લાઈનોની લંબાઈ માપી શકીશું. આ જે બ્લુ લાઇનનું માળખું છે એને આપણે ટ્રાવર્સ કહીએ છીએ, જે એક ખૂણાથી ચાલુ થઈને પાછું એ જ ખૂણા પર આવીને બંધ પણ થઈ શકે છે અથવા ના પણ થઈ શકે. એટલે આ જે બ્લુ લાઇનનું માળખું જે છે એને આપણે ટ્રાવર્સ કહીએ છીએ. હવે આપણે જોઈશું સર્વેક્ષણ માટે વપરાતા સાધનના આધારે વર્ગીકરણ, એટલે ક્લાસિફિકેશન બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે સર્વેમાં વપરાતા સાધનો પ્રમાણે એનું વર્ગીકૃત કરવામાં આવે તો એનું સૌથી પહેલાં આવે છે ચેન સર્વેઇંગ. આ સર્વેક્ષણનો સૌથી સરળ પ્રકાર છે, જેમાં સાંકળ, ચેન અથવા માપપટ્ટી ટેપ સાથે ફક્ત રૈખિક માપણી કરવામાં આવે છે. કોણીય એટલે કે એંગ્યુલર માપ લેવામાં આવતા નથી. ચેન સર્વેમાં ફક્ત આપણે રૈખિક માપણી ચેન અને ટેપથી જ કરી શકીએ છીએ. આમાં કોઈ પણ રીતનું કોણીય માપ આપણે ના લઈ શકીએ. બીજા આ તમે જોઈ શકો છો, આ આપણી ચેન છે જેનાથી આપણે જમીન માપીએ છીએ અને આ એને લાગતા બીજા સાધનો જે છે આ રેન્જિંગ રોડ છે, આ એરો છે જે બે સ્ટેશનના પોઈન્ટ્સ ઉપર લગાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ આખું જે લાઈન જે છે A થી D, D થી C, C થી B, B થી A એ આપણે ચેન લાઈન તરીકે બનાવેલી છે, જે આપણે ચેનથી માપેલી છે. એની અંદર અલગ અલગ ચેક લાઈન, ટાય લાઈન પણ માપેલી છે. આ પ્રકારે આપણે જમીન ઉપર ચેન સર્વે કરીએ છીએ. જે બીજો સાધન છે એ છે કંપાસ, જેનાથી આપણે કંપાસ સર્વે કરી શકીએ છીએ. કંપાસ સર્વેક્ષણમાં ખૂણાઓ મેગ્નેટિક કંપાસ જેવા કે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસની મદદથી માપવામાં આવે છે. આ સર્વેક્ષણમાં આપણે કોઈ પણ બે રેખાઓ વચ્ચેના ખૂણા એંગ્યુલર માપ લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો આ આપણી પાસે એક પ્રિઝમેટિક કંપાસ છે, જેના વડે આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણા માપીએ છીએ. તમે જોઈ શકો છો આ એક માળખું છે, ટ્રાવર્સ છે. એ ટ્રાવર્સની બે લાઈનો વચ્ચેના જે ખૂણા માપેલા છે એ આપણે આ કંપાસની મદદથી માપવામાં આવે છે. ત્રીજા નંબરનું જે છે એ છે ચેન
અને કંપાસ સર્વે. એટલે કે જ્યારે ચેન અને કંપાસ બંનેનો સર્વેમાં ઉપયોગ થાય છે એ ત્રીજા નંબરનું પ્રકાર છે આપણું સર્વેઇંગનું. આ સર્વેક્ષણમાં રેખિક માપ અને રેખિક માપ સાંકળ અથવા ટેપ સાથે અને કોણીય માપ મેગ્નેટિક કંપાસથી માપવામાં આવે છે. જેમ આપણે પહેલાં જોયું, ચેન સર્વેમાં ચેનથી આપણે રેખિક માપ માપીએ છીએ અને કંપાસ સર્વેમાં કંપાસથી આપણે કોણીય માપ એટલે કે બે લાઈનો વચ્ચેના ખૂણા માપીએ છીએ. આ બંનેનું ચેન અને કંપાસ સર્વેથી આપણે આ સર્વે કરી શકીએ છીએ. ચોથા નંબરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે પ્લેન ટેબલ. પ્લેન ટેબલથી આપણે પ્લેન ટેબલ સર્વે કરી શકીએ. આ સર્વેક્ષણની ગ્રાફિકલ પદ્ધતિ છે જેમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ બંને એકસાથે કરવામાં આવે છે. જેમાં ડ્રોઈંગ ટેબલ, એલિડેડ તેમજ અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ એક પ્લેન ટેબલ છે, એટલે કે જે આપણો આ ડ્રોઈંગ બોર્ડ છે એને ટ્રાયપોડ સ્ટેન્ડ ઉપર ઊભું રાખ્યું છે. એના પર એક એલિડેટ છે, એક લેવલ છે અને એ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ મૂકેલી છે. આ પ્લેન ટેબલ સર્વેથી આપણે ડાયરેક્ટ નકશો ફિલ્ડ ઉપર જ ડ્રો કરી શકીએ છીએ. ચેન સર્વે અને કંપાસ સર્વેની જેમ પહેલાં ડેટા એકત્રિત કરીને પછી ઓફિસમાં કે ક્લાસરૂમમાં જઈને એને ફરીથી પ્લાન ના બનાવવું પડે એટલા માટે આપણે પ્લેન ટેબલ સર્વે કરીએ છીએ. ચોથા નંબરનું જે છે એ છે થિયોડોલાઇટ સર્વે, જે આપણે થિયોડોલાઇટથી મદદથી કરીશું. થિયોડોલાઇટ સર્વેમાં ક્ષિતિજ ખૂણાઓ થિયોડોલાઇટ દ્વારા માપવામાં આવે છે, જે કંપાસ કરતાં વધુ ચોકસાઈ આપે છે. તમે જોઈ શકો છો આ એક થિયોડોલાઇટ છે, જેની મદદ વડે આપણે થિયોડોલાઇટ સર્વે કરી શકીએ છીએ. છઠ્ઠા નંબરનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે ટેક્યોમીટર, જેનાથી આપણે ટેક્યોમેટ્રી સર્વે કરી શકીએ. આ સર્વેમાં ખાસ પ્રકારના થિયોડોલાઇટનો ઉપયોગ થાય છે, જે ટેક્યોમીટર તરીકે ઓળખાય છે. ટેક્યોમીટરનો ઉપયોગ આડા અને ઊભા અંતરને આડકતરી એટલે કે ઇનડાયરેક્ટ રીતથી નક્કી કરવા માટે થાય છે. તમે જોઈ શકો છો આ એક ટેક્યોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનાથી આપણે આડો ડિસ્ટન્સ અને ઊભો ડિસ્ટન્સ બંને ઇનડાયરેક્ટલી માપી શકીએ છીએ. સાતમા નંબરનું જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એ છે લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, જેનાથી આપણે લેવલિંગ સર્વે કરી શકીએ છીએ. આ પ્રકારના સર્વેક્ષણમાં લેવલ તરીકે ઓળખાતા સાધનની સહાય સાથે પોઈન્ટની લંબાઈ અને સંબંધિત ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ એક માણસ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઊભું છે અને આ બાજુ એક માણસ ઊભી માપપટ્ટી લઈને ઊભો છે, જે જમીનથી 260 મીટર ઉપરનું માપ લે છે. એમ આપણે આ ઊભું માપ લેવાની પ્રક્રિયાને
લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટની સહાયથી કરી શકીએ છીએ, જેને આપણે લેવલિંગ સર્વે કહીએ છીએ. 8મા નંબરનું જે છે એ ફોટોગ્રામેટ્રિક સર્વે છે. ફોટોગ્રામેટ્રિક સર્વે એ હવાઈ એરિયલ કેમેરા દ્વારા લેવાયેલી ફોટોગ્રાફની મદદથી માપ લેવાનું વિજ્ઞાન છે. તમે જોઈ શકો છો, એક માણસ પ્લેનમાં જાય છે અને પ્લેનથી નીચે જમીનના ફોટા પાડે છે, અને એ ફોટાઓથી માપ લેવાની પ્રક્રિયાને આપણે ફોટોગ્રામેટ્રિક સર્વે કહીએ છીએ. 9મા નંબરનું જે છે એ છે EDM સર્વે. આ પ્રકારના EDM સર્વેક્ષણમાં એક જ સાધનની મદદથી તમામ માપ એટલે કે લંબાઈ, ખૂણા, કોઓર્ડિનેટ્સ બનાવવામાં આવે છે. આવો EDM સર્વેક્ષણનો ઇન્સ્ટ્રુમેન્ટ એક છે જે છે ટોટલ સ્ટેશન. આ ટોટલ સ્ટેશન તમે જોઈ શકો છો. આ માણસ એક ટોટલ સ્ટેશન છે, એ ડિજિટલ છે. એનાથી આપણે લંબાઈ, ખૂણા અને કોઓર્ડિનેટ્સ બધા આ જ ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકીએ છીએ. જેના માટે આપણે કોઈ ટેપ, ચેન, કંપાસ, થિયોડોલાઇટ કોઈ પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી પડતી. એ બધા આ ડિજિટલ ટોટલ સ્ટેશનમાં આવી જાય છે. હવે આપણે જોઈશું પ્લાન અને મેપ્સ. સ્થળ ઉપર સર્વેક્ષણ કરી માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતીને યોગ્ય સ્કેલ લઈ કાગળ ઉપર દોરીને ડ્રોઈંગ બનાવવામાં આવે છે. સર્વેક્ષણના મૂળભૂત હેતુઓમાંથી એક એટલે પ્લાન્સ અને નકશાઓ એટલે મેપ્સ તૈયાર કરવાનું છે. સૌથી આપણે પહેલાં પ્લાન વિશે જાણીશું. એક આડા હોરિઝોન્ટલ સમતલ પ્લેન પર અનુમાન પ્રમાણે પૃથ્વીની સપાટીની નજીક અથવા નીચે આવેલી સુવિધા ફીચર્સને સ્કેલ દ્વારા ગ્રાફિકલ રીતે રજૂઆત કરવામાં આવે છે. તેને પ્લાન કહેવામાં આવે છે. ડ્રોઈંગ શીટને આડા સમતલ તરીકે લઈ તેના પર યોગ્ય સ્કેલ નક્કી કરી પ્લાન દોરવામાં આવે છે. જો કે પૃથ્વીની સપાટી વક્ર કર્વડ છે, તેને સાચી રીતે અને નિશ્ચિતપણે પ્લાન પર રજૂ કરી શકાતી નથી. સમતલ સર્વેક્ષણમાં સામેલ વિસ્તારો નાના હોય છે, જેમાં સપાટીને પ્લેન તરીકે ગણવામાં આવે છે અને તેથી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દ્વારા બનાવવામાં આવે છે. પ્લાન મોટા સ્કેલ દ્વારા દોરવામાં આવે છે. હવે આપણે જોઈશું મેપ. જો હોરિઝોન્ટલ પ્લેન ઉપર ગ્રાફિકલ પ્રોજેક્શનનો સ્કેલ નાનો હોય તો તેને નકશો કહેવામાં આવે છે. આમ ગ્રાફિકલ રજૂઆતને એક પ્લાન કહેવામાં આવે છે. જો પ્લાનનો સ્કેલ નાનો હોય તો તેને નકશો એટલે કે મેપ કહેવામાં આવે છે. પ્લાન પર સામાન્ય રીતે ફક્ત આડા અંતર એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સીસ અને દિશાઓ અથવા ખૂણાઓ દર્શાવવામાં આવે છે, જ્યારે કે ટોપોગ્રાફિકલ નકશા પર ઊભું અંતર એટલે એલિવેશન અને કન્ટૂર લાઇન પણ રજૂ થાય છે. પ્લાન અને નકશા વિશે આપણે થોડા તફાવત જોઈ લઈએ. પહેલો તફાવત છે, જો ડ્રોઈંગનો સ્કેલ મોટો હોય તો તેને પ્લાન કહે છે. જો ડ્રોઈંગનો સ્કેલ નાનો હોય
તો તેને નકશો મેપ કહે છે. પ્લાન માટે સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર અથવા તેનાથી ઓછું લેવામાં આવે છે, જ્યારે કે નકશા માટે સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર અથવા એનાથી વધારે લેવામાં આવે છે. પ્લાનમાં સામાન્ય રીતે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને ડાયરેક્શન દર્શાવવામાં આવે છે, જ્યારે કે નકશામાં વધારાના વિશિષ્ટ લક્ષણો જેવા કે જમીનના ઊંચા નીચા ભાગો, જંગલો, વરસાદ, ખનિજ સંપત્તિ વગેરે દર્શાવવામાં આવે છે. પ્લાન નાના વિસ્તાર માટે દોરવામાં આવે છે. દાખલા તરીકે મકાનનો પ્લાન હોય, ફેક્ટરીનો પ્લાન હોય, એ બધાને આપણે પ્લાન કહીએ છીએ. જ્યારે નકશો વિશાળ વિસ્તાર માટે દોરવામાં આવે છે. દાખલા તરીકે ભારતનો નકશો હોય, ગુજરાતનો નકશો હોય, આખા દેશનો નકશો કે આખા રાજ્યનો નકશો હોય, એને આપણે મેપ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજના આ ટૉપિકમાં આપણે સર્વેક્ષણના પ્રકારો ને તેના વર્ગીકરણો જોયા, જે આપણે રીતે તેના પર્પઝ, તેના ઇન્સ્ટ્રુમેન્ટના આધારે કરવામાં આવેલ છે. ધન્યવાદ.